વેલકમ ટુ સંઘર્ષ એકેડેમી. હું રાકેશ સર આપની યુટ્યુબ ચેનલ પર આપણે જે અંગ્રેજી ગ્રામરની સિરીઝ ચાલી રહી એમાં વોઇસ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વોઇસ ચેપ્ટરમાં આપણે ક્યાં પહોંચ્યા? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં આપણે જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળ એવીની વાક્યરચના તમે જાણો છો કે સબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ, બરાબર. તો અહીંયા આપણે એને શું કરવાનું? હેવેસ તો મૂકવાનું જ પીવી માં કરતી વખતે, પણ હેવેસ ની જોડે શું મૂકવાનું? બીન. V3 નું એમને જ રહેશે, બરાબર. બીજું બધું આપણે જે સિસ્ટમ હતી ને વાક્યરચનાથી એ જ તમારે યાદ રાખવાનું, બાય પ્લસ સબ્જેક્ટ. તો એ ઉદાહરણ જો, ભૈરવ હેઝ ડ્રોન ધીસ પિક્ચર. આ એવીની વાક્યરચના છે. ભૈરવ હેઝ ડ્રોન ધીસ પિક્ચર, બરાબર. તો આપણે શું કરવાનું? ઓબ્જેક્ટ ધીસ પિક્ચર છે, તો ધીસ પિક્ચર પછી એક જ હતું પિક્ચર, એટલે આપણે જોડે શું મૂકીશું? હેઝ. તો ધીસ પિક્ચર હેઝ બીન ડ્રોન બાય ભૈરવ. ઓકે, તમારે અહીંયા એક માથાકૂટ મટી જશે. પૂર્ણ વર્તમાનમાં V3 કરવો પડશે નહીં, V3 અંદર હશે જ. બીજું જો, આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. તો અહીંયા માય હોમવર્ક આપણો ઓબ્જેક્ટ છે, તો માય હોમવર્ક પહેલા મૂકી દેવાનું. માય હોમવર્ક એક જ છે એટલે હેઝ આવશે. માય હોમવર્ક હેઝ ની જોડે બીન ફિનિશ્ડ બાય આઈ નું મી. તો માય હોમવર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય મી. ઓકે, હવે બીજું જો, નકાર વાક્ય બનાવવાના છે. નકાર વાક્યમાં શું કરીશું? સેમ એવું છે, ખાલી બીન એડ કરી દેવાનું. સંજય હેઝ નોટ રીડ સાયન્સ બુક. તો આપણે શું કરવાનું? સાયન્સ બુક આગળ લઈ દેવાની. સાયન્સ બુક એક જ બુકની વાત કરી એટલે હેઝ આવવાની, હેઝ ની જોડે નોટ. તો સાયન્સ બુક હેઝ નોટ, નોટ ની જોડે બીન. V3 રીડ નું રીડ જ રહેશે બાય સંજય. ઓકે, પ્રશ્નાર્થ વાક્યમાં જો, હેઝ અ ગર્લ સંગ અ સોંગ. તો આપણે શું કરીશું? આગળ હેઝ લાવશું. હેઝ શાના આધારે લાયા? ઓબ્જેક્ટ ના આધારે. એક જ સંગ છે એટલે એક જ સોંગ હોય એટલે આપણે હેઝ જ મૂકીશું. તો હેઝ અ સોંગ બીન sung by girl. ઓકે, ચલો. who has stolen her mobile? who has stolen her mobile? તો અહીંયા જ્યારે who આપી તો આપણે શું મૂકે છે? by whom. by whom મૂકે છે ને, તો by whom પછી has આવશે. by whom has પછી આપણો ઓબ્જેક્ટ મૂકવાનો, her mobile. ઓબ્જેક્ટ મૂક્યા પછી બીન મૂકવાનું અને પછી આપણો જે V3 આવે એ. એટલે by whom has her mobile been stolen. ઓકે, ચલો આપણે વોઇસ ની અંદર પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ જોઈએ. હવે પૂર્ણ ભૂતકાળ પણ પૂર્ણ વર્તમાન જેવું જ છે. એની અંદર હેવ હેઝ હતું તો અહીંયા હેડ થઈ જશે, એટલે તમારે એક ઓપ્શન ઘટી જશે કે હેવ પસંદ કરું કે હેઝ પસંદ કરું, એનો માથાકૂટ મટી જશે. એક જ ફક્ત હેડ યાદ રાખવાનું. હવે એવી માં આપણે વાક્ય રચના શું હતું? હેડ પ્લસ V3 હતું. તો પીવી માં તમે ફેરવો ને તો હેડ ની જોડે બીન મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? બીન. હેડ પ્લસ બીન પ્લસ V3, બરાબર. ઉદાહરણ જો, માય ફાધર હેડ ટેકન બ્રેકફાસ્ટ. આ એવીની વાક્ય રચના છે, વાક્ય છે માય ફાધર હેડ ટેકન બ્રેકફાસ્ટ. તો આપણે જ્યારે એને પીવી માં ફેરવીશું એટલે ઓબ્જેક્ટ શું કરીશું? આગળ લઈ જવાનો. એટલે બ્રેકફાસ્ટ એ આપણો ઓબ્જેક્ટ છે, તો બ્રેકફાસ્ટ અને એની જોડે શું મૂકવાનું? હેડ બીન છે ને, હેડ પ્લસ બીન. તો હેડ પ્લસ બીન. તો બ્રેકફાસ્ટ હેડ બીન V3 taken by my father. બીજું ઉદાહરણ જો, I had sold a car. I had sold a car. તો હવે શું કરીશું આપણે? a car એ આપણું ઓબ્જેક્ટ છે, તો a car had been sold by me. ઓકે, હવે જો નેગેટિવ વાક્યમાં શું કરવાનું? હેડ પછી નોટ મૂકવાનું. બિન તો આપણું એમને જ આવવાનું છે જ, એની જોડે બિન આવવાનું છે. હેડ પ્લસ નોટ એટલે ખાલી બિન જ ઉમેરવાનું છે. પેલામાં હેડ નોટ તો હશે જ તમારી એવીમાં પણ. તો એવીની વાક્ય રચના જો, the girls had not bought roses. તો આપણો ઓબ્જેક્ટ શું થશે? રોજીસ. તો રોજીસ આપણે આગળ લાવી દીધું અને રોજીસ ની જોડે શું આવશે? હેડ નોટ બીન. રોજીસ હેડ નોટ બીન V3 bought by the girl. પ્રશ્નાર્થ વાક્યમાં જો, તો પ્રશ્નાર્થ વાક્ય આપણે બે રીતે કરીએ છીએ, એક સહાયકારક ક્રિયાપદની મદદથી અને એક WH ની મદદથી. તો સહાયકારકમાં જો, હેડ હી વોન ધ thief. તો એ શું કરવાનું? હેડ નું હેડ. પ્રશ્નાર્થ વાક્ય એટલે પહેલા ટુ બી નું રૂપ આવશે, હેડ નું હેડ પછી ઓબ્જેક્ટ. તો ધ thief ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ પછી આપણે બીન મૂકવાનું. હેડ ધ thief been V3 won by him. એનું શું થઈ જશે? him. ઓકે, એક WH વાળું જોઈએ. who had broken the glass. who had broken the glass. તો who થી જ્યારે પણ પ્રશ્ન પૂછાય એટલે તમારે પહેલા by who મૂકવાનું, કારણ કે who એક ખુદ સબ્જેક્ટ છે.
બરાબર, એટલે આપણે એને સબ્જેક્ટને બાય વડે દર્શાવીએ છીએ. તો હું જ્યારે કર્મમાં જાય ત્યારે whom બની જાય છે. તો બાય whom પછી હેડ પછી આપણે ઓબ્જેક્ટ મૂકવાનો. હેડ પછી ઓબ્જેક્ટ પ્લસ બીન. તો બાય whom had the glass been broken. ઓકે, હવે when વાળો જો when she had came in the garden. તો when પછી had the garden been, એટલે જ્યારે WH વાળું આવે તો WH પછી તમારો હેડ આવશે. હેડ પછી ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પછી બીન મૂકવાનો. હેડ બીન જોડે નહીં મૂકવાનો. બરાબર, તો when had the garden been came by her. બરાબર, when had the garden been came by her. ઓકે, આપણે પૂર્ણ ભવિષ્યકાળ જોઈએ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં શું આવશે? તો એવીની વાક્ય રચનામાં તમારે શેલ વિલ હેવ પ્લસ V3 યાદ રાખવાનું. હવે જ્યારે તમે પીવી ની વાક્ય રચના કરો ને તો શેલ નહીં આવે, વિલ જ આવશે. વિલ હેવ અને હેવ પછી બીન, ખાલી આટલું જ એડ કરવાનું છે. હેવ પછી બીન અને અહીંયા હેઝ પણ નહીં આવે, હેવ જ આવશે ફક્ત. તો એક્ઝામ્પલમાં જો the students will have finished them homework. The students will have finished them homework. તો આપણે શું કરવાનું? them homework will have, them homework પછી will have been V3. will have been V3. તો the them homework will have been finished by the students. finished by the students. Okay, બીજું ઉદાહરણ જો I shall have prepared my exam. તો shall have આવ્યું એટલે પૂર્ણ ભવિષ્યકાળ આવે. તો આપણે શું કરવાનું? પહેલા ઓબ્જેક્ટ શોધવાનો. ઓબ્જેક્ટ માય એક્ઝામ છે તો માય એક્ઝામ આગળ આવી જશે. પછી એની પછી શું આવશે? will have been V3. આ તમારે યાદ રાખવાનું, will have been V3. તો માય એક્ઝામ will have been પછી V3 આપણું પ્રિપેરનું પ્રિપેર્ડ હશે. પછી સબ્જેક્ટમાં શું મૂકે છે? બાય આઈ નું મી. બાય મી. તો માય એક્ઝામ will have been prepared by me. નકાર વાક્યમાં જો નકાર વાક્યમાં આપણે શું કરવાનું છે? હેવ ની પછી નોટ મૂકવાનું છે, હેવન્ટ, અને એની પછી બીન આવે એટલે આપણું પીવી બની જશે. ઓકે, તો we will haven't finished the project. we will have finished the project. તો આપણો the project એ ઓબ્જેક્ટ છે. તો the project will haven't been finished by us. તો મારે તે યાદ રાખવાનું. હવે પ્રશ્નાર્થ વાક્યમાં જો પ્રશ્નાર્થમાં will પ્લસ ઓબ્જેક્ટ, will પ્લસ ઓબ્જેક્ટ પ્લસ have, will plus object plus have been V3. તો will you have signed all the letters? will you have signed all the letters? તો આપણે શું કરવાનું? all the letters એ આપણો ઓબ્જેક્ટ છે અને આપણે શું કીધું કે ઓબ્જેક્ટ પહેલા શું મૂકવાનું? will મૂકવાનું. તો will all the letters have been signed by you. ઓકે, હવે આપણે વોઇસમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય જોઈએ. આજ્ઞાર્થ વાક્યમાં શું કહે છે કે જો ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ ન હોય, ઓબ્જેક્ટ ન હોય તો આપણે કઈ રીતે કરવાનું? તો ગો ધેર, આમાં ઓબ્જેક્ટ નથી. ગો ધેર આપણે આજ્ઞા કરે જા, ત્યાં જાઓ. તો આપણે એને શું કઈ રીતે કરીશું? તો યુ આર રિક્વેસ્ટેડ ટુ ગો ધેર. યુ આર રિક્વેસ્ટેડ ટુ ગો ધેર એટલે આપણે શું એડ કર્યું? યુ આર રિક્વેસ્ટેડ પ્લસ ટુ, આ બે એડ કર્યું છે. પછી નેગેટિવ હોય જો ડોન્ટ ગો ધેર, ત્યાં જતા નહીં. તો યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ગો ધેર. યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ગો ધેર. બસ આનો નોટ તમારે યાદ રાખવાનો અંદર. બરાબર, ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ હોય તો શું થાય? તો કોલ ધ પોલીસ. તો અહીંયા ઓબ્જેક્ટ છે આપણે, તો શું કરવાનું? યુ આર રિક્વેસ્ટેડ ટુ કોલ ધ પોલીસ. ઓકે, હવે જે મેં તમને યુ આર રિક્વેસ્ટેડ મૂકાયું તો ખરેખર કઈ રીતે મૂકવાનું, શું આવે એ તમારે અહીંયા વાક્ય રચનામાં જોવાનું. તો એ આપણે એવીમાં ક્રિયાપદનું જો મૂળ રૂપ હોય V1 હોય, એવીમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે V1 હોય ત્યારે PV માં ફેરવવા માટે ત્રણ રીત છે. એક છે લેટ વાળું. તો લેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3. લેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3 તમારે યાદ રાખવાનું. બીજું છે ઓબ્જેક્ટ પ્લસ શુડ. ઓબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ બી પ્લસ V3 તમારે યાદ રાખવાનું. ઓકે, અને ત્રીજું જે આપણે અહીંયા કરાવડા ને બંને ઉદાહરણ એ જો તમે યુ આર રિક્વેસ્ટેડ, ઓર્ડરેડ અને એડવાઇઝ જેવી રીતે લાગુ પડતું એ રીતે તમારે મૂકી દેવાનું હોય. બરાબર, હવે એક ઉદાહરણ જો એને આપણે બધા નિયમોનો અહીંયા જોઈએ. સ્વિચ ઓફ ધ મોબાઈલ. સ્વિચ ઓફ ધ મોબાઈલ. તો આપણે પહેલા નિયમ પ્રમાણે લેટ વાળું જોઈએ. તો લેટમાં શું છે? લેટ પછી ઓબ્જેક્ટ આપણો ધ મોબાઈલ. લેટ ધ મોબાઈલ
પછી શું મૂકવાનું બી, તો બી મૂક્યું અને V3 છેલ્લે તો સ્વિચ ઓફ. લેટ ધ મોબાઈલ બી સ્વિચ ઓફ. લેટ ધ મોબાઈલ બી સ્વિચ ઓફ. બીજું જોઈએ આપણે ઓબ્જેક્ટને શુડ વાળું, તો ધ મોબાઈલ શુડ બી સ્વિચ ઓફ. ધ મોબાઈલ શુડ બી સ્વિચ ઓફ. અને ત્રીજું જે આપણે તસ્બી વાપરીએ તો અહીંયા આપણે રિક્વેસ્ટ કરીએ છીએ, તો યુ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ. યુ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધ મોબાઈલ. ઓકે, આ તમારે યાદ રાખવાનું. હવે આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સની અંદર આગળ જો લેટ થી શરૂ થતા વાક્ય હોય ત્યારે શું કરવાનું, તો લેટ થી શરૂ થતા વાક્યને એક્ટિવ વોઇસમાં લેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 આવશે અને PV માં લેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ B પ્લસ V3 આવશે. એટલે અહીંયા તમારા B અને V3 તમારે યાદ રાખવાનું અને B ની પહેલા ઓબ્જેક્ટ આવશે. ઉદાહરણ જો, લેટ શ્રીનાથ કોચ અવર ફાસ્ટ બોલર. લેટ શ્રીનાથ કોચ અવર ફાસ્ટ બોલર. તો આપણે શું કરીશું, લેટનું લેટ જ ઉતારવાનું, પણ આપણો ઓબ્જેક્ટ કોણ છે, તો અવર ફાસ્ટ બોલર, એને આગળ લઈ દેવાનો. અવર ફાસ્ટ બોલર પછી શું મૂકવાનું, B V3 કોચનું કોચ, બરાબર. પછી બાય શ્રીનાથ, એ તો સબ્જેક્ટ બાય પ્લસ સબ્જેક્ટ તો તમારે મૂકી દેવાનું. હવે આપણે ઇન્ટ્રોગેટિવ મેં તમને જે સેન્ટેન્સ કરાવે ને એની શોર્ટ કીમાં અહીંયા તમને વાક્ય રચના આપી દઉં છું. તો વાક્ય રચનાના આધારે તમારે ભૂલ નહીં પડે, કારણ કે પરીક્ષામાં મોસ્ટ ઓફ ઇન્ટ્રોગેટિવ જ પૂછાતા હોય. તો WH માં આપણે શું જોઈશું, who અને what આ બે અલગ પડશે, કારણ કે who જે છે ને કર્તાની જગ્યાએ વપરાય છે અને what માં કર્મના સ્થાને વપરાય છે, એટલે એનું ધ્યાન આપવાનું. તો who પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ એવી ની વાક્ય રચના આ રીતે આવશે. તો જ્યારે તમે PV માં ફેરવો ને તો બાય whom થઈ જશે. બાય whom પછી ટુ બી નું રૂપ મૂકવાનું, એની પછી ઓબ્જેક્ટ મૂકવાનું, ઓબ્જેક્ટ મૂક્યા પછી તમારે V3 મૂકવાનું. ઓકે, what માં જો વર્ડ પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ એ જે આપણે આવતું તેમ જ આવશે, પણ તમે જ્યારે PV માં ફેરવો ને તો વર્ડ પ્લસ ટુ બી પ્લસ V3, વર્ડ પ્લસ ટુ બી પ્લસ V3 પ્લસ બાય છેલ્લે સબ્જેક્ટ, એ તમારે યાદ રાખવાનું. જે ઉદાહરણ જોઈએ આપણું છે, વોટ ડઝ જય પ્લે એવરી ડે. તો આપણે શું કરીશું, વોટ નું વોટ, ટુ બી માં શું આવશે, એ ટુ બી નું કઈ ના પર આવશે કે તમારો જે કાળ છે ને એના આધાર પર. તો એ કયો કાળ છે, ડઝ છે અને એવરી ડે છે, એટલે સાદો વર્તમાન. હવે સાદો વર્તમાન એટલે આપણે શું મૂકતા હતા, ઇઝ અને આર. તો વોટ ઇઝ પછી V3 છે, પ્લેનું પ્લેડ, પછી બાય જય એવરી ડે. ઓકે, હવે જો વેન વેર અને વાય આ ત્રણ આપ્યા હોય તેની સેમ વાક્ય રચના આવશે. WH પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ આપણે એવી વાક્ય રચના છે. જ્યારે PU માં ફેરવો તો WH નું WH નીચે જ ઉતારવાનું, એની જોડે ટુ બી નું રૂપ લેવાનું, ટુ બી નું રૂપ લીધા પછી ઓબ્જેક્ટ પહેલા લાવવાનો, પછી V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. આ જે છે ને આપણે એફર્મેટિવ એટલે વિધાન વાક્યની જેમ જ તમારે ગોઠવી દેવાનો. ઓબ્જેક્ટ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ઓકે, એ આપણે એમને જ ગોઠવી દેવાનું. હવે જ્યારે મોડલ ઓક્ઝિલરી થી આપેલું હોય તો શું કરવાનું, જેમ કે મોડલમાં શું શું મૂકીશું આપણે, કેન, મે, માઇટ, મસ્ટ, કુડ, વુડ, શુડ, બરાબર. તો આપણે શું કરીશું, PV માં ડાયરેક્ટ જો તમે તો જે મોડલ ઓક્ઝિલરી છે ને એ મૂકવાનો, એની પછી તમારે B મૂકવાનો અને B પછી V3. બસ આટલું યાદ રાખવાનું, મોડલ ઓક્ઝિલરી પ્લસ B પ્લસ V3. ઓકે.